મોદીના સોમનાથ પ્રવાસની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં પીએમ મોદી ભાગ લેવાના છે। પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથથી પીએમ મોદીના પ્રવાસનો પ્રારંભ થશે। સાંજે સોમનાથ પહોંચશે વડાપ્રધાન મોદી। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે। સોમનાથ મંદિરમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે। 11 જાન્યુઆરીએ પીએમ મોદી સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના પણ કરવાના છે। સોમનાથ મંદિરમાં દર્શન બાદ શૌર્ય યાત્રામાં પણ ભાગ લેશે પીએમ મોદી। સોમનાથમાં નીકળશે 1 કિલોમીટર શૌર્ય પર્વની યાત્રા। રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પણ પીએમ મોદી પ્રારંભ કરાવશે। 12 જાન્યુઆરીએ પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરવાના છે। બંને દેશના નેતા અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે। અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે અને ત્યાર પછી રાત્રે લગભગ 8 વાગે વડાપ્રધાન મોદી ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે અને સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો પણ નિહાળશે। આ ડ્રોન શોમાં 3000 ડ્રોનની મદદથી મહાદેવની ગાથા દર્શાવવામાં આવી છે અને આવતીકાલે એટલે કે 11મી જાન્યુઆરીના રોજ સવારે પીએમ મોદી ઐતિહાસિક શૌર્ય યાત્રામાં પણ ભાગ લેશે। આ સાથે જ સોમનાથ દાદાની પૂજા અને દર્શન કરશે। ત્યારબાદ પીએમ મોદી જાહેર સભાને સંબોધિત કરશે। સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજકોટ આવશે, જ્યાં પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરાવશે।